તો સુરત જિલ્લાના મહુવાથી નવસારી અને સાપુતારા જતો રાજ્ય માર્ગ બંધ થઈ ગયો છે કારણ કે મિયાપુર ગામ નજીક 1.5 કિલોમીટરના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે। આ રોડ ઉપર કમરસમાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે રોડ બંધ કરવામાં આવ્યો, જેના કારણે વિદ્યાર્થીઓ, શ્રમિકો અને ધંધાર્થે જતા લોકો અટવાયા। આ માર્ગ ઉપર વહેલી સવારથી જ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને કોઈ પણ જોખમ નહીં લેવા માટે પ્રશાસને સૂચના આપી છે। તો મહુવાથી નવસારી સાપુતારા જતો હાઈવે બંધ થયો છે। આ અવકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રીતે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે, અહીંથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। મિયાપુર નજીકના દ્રશ્યો છે। હાઈવે ઉપર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। તો સુરતના મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા 7 ગામોમાં સ્થિતિ ગંભીર બની છે। આ ગામો જળમગ્ન થઈ જતા 5 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। બનાવની ગંભીરતાને જોતા પ્રશાસન અને પોલીસ એક્શનમાં આવી મહુવાથી ઓડજ થઈ અનાવલ અને નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો। હાઈવે બંધ કરાતા હજારો વાહન ચાલકો અટવાયા। લોકોને મહુવા આવવા માટે મોટો ચક્રાવ ફરવાની નોબત આવી। પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહેતી હોય નદી કાંઠામાં રહેતા 80 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તો પૂર્ણા નદીની આ સ્થિતિ છે। પૂર્ણા નદી જે રીતે ભયજનક સપાટી ઉપર વહી રહી છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોની કપરી સ્થિતિ છે। અહીંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે। હાઈવે ઉપર અનેક વાહન ચાલકો અટવાયેલા છે, ત્યારે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે રસ્તો બંધ થઈ ચૂક્યો છે, અનેક લોકો આ વિસ્તારની અંદર અટવાયા છે।